આપણે ધોરણ 5ના આસપાસની અંદર પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 4 જે છે કેરીઓ બારેમાસ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આપણે પાઠ પણ આગળ વિડીયોના માધ્યમથી ચલાવેલો છે અને એનું સોલ્યુશન પણ અત્યારે ફરી આપણે જોઈએ. પાન નંબર 35 ઉપરના સવાલો છે. હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું? તમે જોયું હતું ચિત્ર, તો ચિત્રમાં ખબર પડતી હતી કે હર્ષનું મોઢું કેવું બગડી ગયેલું લાગતું હતું, એટલે એને ગંધ આવી ગયેલી. એના પરથી જવાબ લખાય કે બટાકાના શાકમાંથી અલગ પ્રકારની ગંધ આવતી હોવાથી અને તેના ઉપર ફૂગ થઈ ગયેલી જોઈ હર્ષને ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું છે. આ ખૂબ છે એની જગ્યાએ ફૂગ લખવાનું. તમે કોઈ ખોરાક ક્યારેય બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડી કે એ બગડી ગયો છે? હા, ઘરમાં બગડી ગયેલો ખોરાક જોયો છે. ઘણીવાર ભાખરીમાં ઉપરના ભાગે સફેદ તંતુ દેખાય છે, એને ફૂગ કહેવાય. ડબ્બો ખોલવાથી ખરાબ ગંધ આવે છે. જો ચાવવામાં આવે તો તેનો સ્વાદ બદલાયેલો જણાય છે, એટલે ખબર પડે કે ખોરાક બગડી ગયો છે. કહેવાનો મતલબ કે ગંધથી, ખાવાથી અને જોઈને પણ ખબર પડે છે. રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી. જો તેને ખાઈ લીધું હોત તો શું થાત? તો રુચિ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી કારણ કે શાક બગડી ગયું હતું. જો તેણે ખાધું હોત તો પેટમાં વીટ આવત, એટલે કે પેટની અંદર ગડબડ થાત, ઝાડા ઉલટી થઈ ગયા હોત અને બીમાર પડી હોત. અને આ જે કહેવાય એને ડિહાઇડ્રેશન કહેવાય. ડિહાઇડ્રેશન થાય એટલે ઝાડા ઉલટી જેવું થઈ જાય. પછી બીજો પ્રશ્ન છે પાન નંબર 36. તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખવાના. મિત્રો, આવા જ બીજા સવાલના જવાબ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોઈક સુધારો કરવા જેવી બાબત હોય અથવા તો તમને મજા આવી હોય તો કોમેન્ટ અવશ્ય કરજો, જેથી અમને પ્રોત્સાહન મળે અને નવા વિડીયો બનાવવાની એક ઉત્સુકતા રહે. 2-3 દિવસ બગડી શકે એવો ખોરાક કયો? તો ભાઈ કેળા છે. રાંધેલો ખોરાક છે, જે દાળ, ભાત, શાક આ બધા રાંધેલા ખોરાક કહેવાય. રોટલી, રોટલા, દૂધ, બ્રેડ. આ બ્રેડ છે એ બેકરીમાંથી લાવીએ છીએ, દૂધ ઘરમાં ગરમ કરીએ છીએ, પરંતુ એ 2-3 દિવસમાં બગડી પણ જાય છે. તો રાંધેલો ખોરાક એકાદ દિવસ ચાલે. કેળા છે, ફ્રૂટ છે. ખોરાકની અંદર ખાવાની તમામ વસ્તુઓને લેવાની છે. આગળ 1 અઠવાડિયા સુધી રાખી શકાય એવો ખોરાક કયો છે? તો બટાકા છે. 1 અઠવાડિયું ચાલે. મીઠાઈ હોય એ પણ ચાલે, સફરજન પણ ચાલે, ડુંગળી પણ ચાલે અને કેક છે એ પણ 1 અઠવાડિયું ચાલી શકે છે. પછી એમાં પણ ફૂગ આવે અને બગાડ થઈ જાય. જે 1 મહિના સુધી બગડે નહીં એવા ખોરાક, તો 1 મહિના સુધી અથાણું, તેલ, લોટ, ઘી અને ખાંડ આ તમામે તમામ આઈટમો ભલે કહીએ છીએ 1 મહિના સુધી ચાલે, પરંતુ આ લોટ છે 1-1.5 મહિના સુધી ચાલે. બાકીની અથાણું છે, તેલ છે, ઘી છે અને ખાંડ છે, આને 1 મહિનાથી પણ વધારે સમય એટલે કે 1 વર્ષ સુધી પણ તમે રાખી શકો છો અને ભરી પણ શકો છો. તમારા મિત્રની યાદી જુઓ અને વર્ગમાં ચર્ચા કરો. અહીં આગળ વાત આ પ્રશ્નોની છે, આ 3 પ્રશ્નોની. આ 3 પ્રશ્નો છે ને દરેક મિત્રોએ જુદા જુદા લખ્યા છે. તમારો જુદો હશે, તમારા મિત્રનો જુદો હશે, એ સિવાય તમારા ક્લાસના વિદ્યાર્થીઓના દરેકના અલગ અલગ જવાબો હશે. કેમ કે એને જે ખોરાક જોયો હોય એ પ્રમાણે એનો જવાબ લખી શકે, જે વિચારમાં આવ્યું હોય એ પ્રમાણે એનો જવાબ લખી શકે છે. તે આપણે સરખાવવાનું છે એ બંનેના જવાબોને, તમારા મિત્રના અને તમારા જવાબોમાં. આમાંથી આ જે આઈટમો છે એ કેટલી આઈટમો સરખી આવે છે એની નોંધ કરવાની છે. શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જશે? શું બદલાવ હશે? આપણે જાણીએ છીએ કે દરેક ઋતુની અંદર ખોરાક બગડવાની પ્રક્રિયામાં વધારો ઘટાડો થતો હોય છે. જેમ કે શિયાળો હોય તો શિયાળાની અંદર ઓછા ખોરાક બગડતા હોય છે અને એ બગડવાની જે પ્રક્રિયા છે એ બહુ ઝડપી હોતી નથી, થોડી ધીમી હોય છે. જ્યારે ઉનાળાની અંદર કોઈ ખોરાક હોય છે એ ઝડપથી બગડી જાય છે ગરમીના કારણે. ચોમાસાની અંદર ભેજના કારણે બગડી જાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ, શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જશે? શું બદલાવ હશે? તો ના,
મારી યાદી દરેક ઋતુએ અલગ અલગ હોય. ઉનાળો અને ચોમાસામાં ખાવાની વસ્તુ જલ્દી બગડી જાય છે, પણ શિયાળાની અંદર ઠંડી ઋતુમાં ખોરાક જલ્દી બગડી જતો નથી. એટલે યાદીઓ થોડી થોડી જુદી હોય છે. જ્યારે તમારે ઘરે ખાવાનું બગડી જાય ત્યારે તમે શું કરો છો? ભાઈ જુઓ, આપણા ઘેર ખાવાનું બગડી જાય તો આપણે એને ઉકરડામાં નાખી દઈએ છીએ, અને જો કચરાની ગાડી આવે તો કચરાની ગાડીમાં નાખી દઈએ છીએ. એને ગમે તેમ કરીને ઘરમાંથી ડિસ્ટ્રોય કરીએ, એટલે કે એને નાશ કરીએ છીએ. ઘરમાં રાખતા નથી, ફેંકી દઈએ છીએ. ત્યાર પછી દાદીએ બ્રેડ પાછી આપી દીધી હતી. આ બ્રેડ દાદીએ દુકાને ગયા અને લીધી, લઈને હાથમાં પકડીને જોઈને પછી પાછી આપી દીધી. આ બ્રેડના પેકેટના ચિત્રને તમે જોઈને અનુમાન કરો કે દાદીએ કેમ પાછી આપી દીધી હશે. તો જો, દાદીએ એટલા માટે આપી દીધી હશે, પેકેટ ઉપર જોયું તો વાપરવાની તારીખ પૂરી થઈ ગઈ હશે, એટલે દાદીએ પેકેટ પાછું આપી દીધું. કેવી રીતે ખબર પડી હશે કે બ્રેડ બગડી ગઈ છે? તો દાદીએ બ્રેડ ઉપર પેક કર્યાની તારીખ પણ અહીં આગળ તારીખને એવું બધું હોય છે લખેલું. તો એક્સપાયરી ડેટ કહેવાય ને, EXP ડેટ લખેલી હોય, અને MFG ડેટ હોય એ બનાવવાની તારીખ હોય ને, EXP આવું ટૂંકમાં નામ લખ્યું હોય છે. ત્યારે એ તારીખ છે એ અંતિમ વાપરવાની તારીખ છેલ્લી હોય છે. ત્યાર પછી એ બગડી ગયેલો ખોરાક કહેવામાં આવે છે, વસ્તુ બગડી ગયેલી ગણવામાં આવે છે, પેકેટની અંદર જે કોઈ આવે તે. તો દાદીએ કદાચ આ પેકેટ ઉપર તારીખ પણ જોઈ હોય, અથવા તો એ તારીખ પૂરી થઈ ગઈ હોય, અને બ્રેડના પેકેટ ઉપર લીલા રંગના ડાઘા હતા. પેકેટ ઉપર પણ અંદર થોડું થોડું બગડેલું આવું જો આ છે ને ડાઘ, તો એ થોડા ઘણા ડાઘા પણ અંદર દેખાતા હતા. અથવા તો તે કડક થઈ ગઈ હશે, પકડીને પણ ખબર પડી ગઈ. આ બધું જોઈ દાદીને ખબર પડી ગઈ કે બ્રેડ બગડેલી છે. હવે પાન નંબર 36 ઉપર 2-3 ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ. પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો પેકેટ ઉપર લખેલી વિગતો પરથી નીચે આપેલી બાબતો જાણી શકીએ કે પેકેટમાં રહેલી વસ્તુ કે પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યો છે, એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ, MFG ડેટ. ડેટ એટલે તારીખ, ક્યારે બનાવ્યો છે તે. તારીખ અને વર્ષ વસ્તુની કિંમત પણ હોય છે. ક્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય તેની તારીખ, એટલે કે એક્સપાયરી ડેટ, EXP ડેટ પણ લખેલી હોય છે. અને વર્ષ, પેકેટ ઉપર પદાર્થની વજનની વિગત, કેટલું વજનનો છે આ એ પણ લખેલું હોય છે. કઈ વસ્તુનો ઉપયોગ કરી ખોરાક બનાવવામાં આવ્યો છે, શામાંથી બન્યું છે? ભાઈ તો અંદર વીટ એટલે ખોરાક, લોટ હોય, ખાંડ હોય, ઘી કે તેલ હોય, કયા પ્રકારનું હોય એ બધું લખેલું હોય છે. કેટલાકમાં મીઠું વાપરવાનું હોય તો મીઠું પણ લખેલું હોય, મરચું હોય તો મરચું પણ લખેલું. આ રીતે બધું અલગ અલગ લખેલું હોય છે. તો ખોરાક શામાંથી બન્યો તેની આઈટમો લખેલી હોય છે, તેની વિગતો જાણી શકીએ છીએ. જ્યારે તમે બજારમાંથી કંઈક ખરીદો છો ત્યારે પેકેટ ઉપર તમારે શું જોવું, વાંચવું જોઈએ? તો આપણે બજારમાંથી કોઈ પણ પેકેટ આવા લઈએ છીએ, ખાવાના હોય કે બીજા વાપરવાના સામાનના હોય, ત્યારે એની ઉપર આપણે તારીખો હંમેશા પહેલાં જોવી જોઈએ. મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ આ બે ખાસ જોવાના. તો ભાઈ એક્સપાયરી ડેટ એટલે કે મુદત વીતી ગઈ છે, પૂરી થઈ ગઈ છે, વાપરવાની તારીખ પૂરી થઈ ગઈ, હવે વાપરવા લાયક પદાર્થ નથી, એને ફેંકી દેવો જ પડે, આવી તારીખ હોય છે. એ તારીખો વાંચવાની. વસ્તુ ક્યારે બની, કઈ તારીખ અને મહિનો અને વર્ષ, વસ્તુની કિંમત પણ વાંચવાની હોય છે. કદાચ એના કરતાં વધારે કિંમત કોઈ લઈ ના લે. વસ્તુનું વજન ખરેખર પણ ચેક કરવાનું છે કે પૂરું છે કે નહીં, અંદર લખ્યું છે એ પ્રમાણે. ક્યાં સુધી વાપરી શકાય તે તારીખો, મહિનો અને વર્ષ, કયા પદાર્થની આ વસ્તુ બનેલી છે, કઈ કંપની અને કઈ જગ્યાએ આ પદાર્થ બન્યો છે એ પણ અંદર લખેલું હોય છે. એના માલિકની જે કંપનીનું નામ હોય, કંપનીનું નામ અને તે ક્યાં આવેલી છે એ પણ લખેલું હોય છે. પાન નંબર 37 ખોરાક કેવી રીતે બગડે છે. આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે, એટલે કે દરેક બાળકે ઘેર જઈને આ પ્રયોગ કરવાનો હતો. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લઈ તેને થોડા પાણીના ટીપા ઉપર હાથથી છાંટી દેવાના હતા અને ડબ્બામાં મૂકીને ડબ્બો બંધ કરવાનો હતો. અને જ્યાં સુધી તમે એની અંદર દરરોજ એકવાર ખોલીને જોવાનું, બદલાવ ન જોવા મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહેવાનું. અને કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકની અંદર તમારે ચાર્ટ ઉપર લખી દેવાનું છે, અથવા તો નોટની અંદર લખી દેવાનું છે. અને કોષ્ટક બનાવી મોટા કાગળ ઉપર અને વર્ગમાં લાવી અને તે આગળ ખંડમાં મૂકવાનું, અને દરરોજનો બદલાવ જોયા પછી એની અંદર લખવાનું છે. દરેકનું કોષ્ટક અલગ અલગ પોતપોતાનું હોય.
હવે આપણે કોષ્ટક જોઈએ તો કોષ્ટકની અંદર બ્રેડ અથવા રોટલીમાં થયેલ બદલાવ કેવો છે એ જોઈએ તો ભાઈ પહેલા દિવસે આ દિવસો છે, આ પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો, પાંચમો અને 6 આપણે એક અઠવાડિયાનું એટલે કે 6 દિવસનું આપણે અવલોકન કરીએ તો પહેલા દિવસે બ્રેડ અથવા રોટલી નડ્યા તો મુલાયમ અને પોચી લાગે છે, સૂંઘીએ તો સામાન્ય લાગે છે, બિલોરી કાચથી જોઈ રહે તો કોઈ પરિવર્તન નથી, જેવી રોટલી હોય એવી બ્રેડ જેવી હોય એવી લાગે છે, રંગ પણ તેનો તેવો ને તેવો છે, કોઈ પરિવર્તન થયું નથી. બીજા દિવસે જોઈએ તો વચ્ચેથી પોચી, કિનારીઓ થોડી કડક. આ રોટલી છે અથવા બ્રેડ છે, વચ્ચેથી થોડી પોચી થાય છે અને કિનારીઓ થોડી કડક થાય છે, સામાન્યથી થોડોક ફેરફાર લાગે છે, સૂંઘીએ તો કંઈ ખાસ ખબર પડતી નથી, પણ નોર્મલ ફેરફાર આગલા દિવસ કરતાં જે મૂળ ખોરાકની સુગંધ હતી એ નાશ પામે છે. કિનારીમાં થોડો બદલાવ જોવા મળ્યો, કડક થઈને ઊંચી થઈ ગઈ હોય, રંગમાં કોઈ સામાન્ય ફેરફાર છે, કંઈ ખાસ જણાતું નથી, થોડોક દેખાવ છે એ ઝાંખો થાય, ડાર્કમાં લાઇટ ડાર્કમાં ફેરફાર છે. ત્યાર પછી ત્રીજો દિવસે છે વચ્ચેથી પોચી, કિનારીઓ વધુ કડક બને છે, વચ્ચેથી વધારે પોચું બને, કિનારી વધારે કડક બને છે. હવે વાસી ગંધ આવે છે, કંઈક થોડી ગંધ આવવા લાગી છે, કિનારીઓ થોડીક વળેલી, વચ્ચેના ભાગે કરચલીઓ જોવા મળી, વચ્ચેના ભાગે કરચલી, કિનારી ઊંચી થઈ ગયું વળીને, થોડોક સફેદ રંગ પણ જોવા મળ્યો. કિનારીઓ કડક, વચ્ચેથી પણ થોડીક કડક. ચોથા દિવસે જુઓ અડો તો કિનારીઓ પણ કડક છે અને વચ્ચે પણ હવે કડક થવા લાગ્યું છે. અને ગંધ આવે છે ભેજવાળી એટલે કે અંદરથી પાણી રહી ગયું હોય અને જે ગંધ આવતી હોય એ ટાઈપની ખોરાકની અંદરથી ગંધ આવે છે. કિનારીઓ ચીમડાયેલી અને વચ્ચેથી વધુ કરચલી. આ ભેજ આવ્યો અને એના કારણે જે કડક થઈ ગયેલી કિનારીઓ પાછી નબળી પડે છે અને વચ્ચેથી વધુ કરચલીઓ પડી જાય છે. ફૂગવાળો વધુ સફેદ રંગ જોવા મળે છે, આજુબાજુ થોડો સફેદ રંગ વધારે જોવા મળે. પાંચમા દિવસે કિનારીઓ વધુ કડક છે અને વચ્ચેનો ભાગ પણ કડક થઈ ગયો, ખરાબ ગંધ બિલકુલ દૂરથી આવવા લાગી છે, બ્રેડની વચ્ચે સફેદ ફૂગ જોવા મળી, બદામી રંગ ઘણા બધા ભાગમાં જોવા મળ્યો છે, બદામી રંગ થઈ ગયો, બદામી ગ્રીન ટાઈપનો રંગ હોય છે. છઠ્ઠા દિવસે કિનારીઓ અને તેની આજુબાજુ વધુ કડક, વચ્ચેનો ભાગ ખરબચડો, બધું ખરાબ ગંધ આવે છે, ડબ્બો ખોલતા જ ગંધ આવી ગઈ, દૂર સુધી ગંધ આખા રૂમમાં જાય છે. બ્રેડની વચ્ચેનો ભાગ સફેદ થતા જોવા મળ્યો, કિનારીઓ વધુ કડક અને વળેલી જોવા મળી, બદામી રંગ સફેદ થતા વાળો સફેદ થયેલો જોવા મળે છે, બદામી રંગ હતો એ સફેદ થઈ ગયેલો જોવા મળે છે, કારણ કે એની ઉપર બધે ફૂગ લાગી ગઈ, આખો ખોરાક ફૂગવાળો થઈ ગયેલો દેખાય છે. આ બદલાવના માટેના કારણો શોધી કાઢો ને બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી તો બ્રેડ ઉપર ફૂગ લાગવાથી બ્રેડ બગડે છે, બ્રેડ પર બદલાવ તેના બગડી જવાથી આવ્યો. 4-5 દિવસ સુધી બ્રેડ ડબ્બામાં બંધ હોય ત્યારે ભેજવાળા વાતાવરણને લીધે હવામાંના ફૂગના બીજાણુ બ્રેડ ઉપર સ્થાયી થઈ ઝડપી વૃદ્ધિ પામે છે અને બધી જ જગ્યાએ એ ફૂગના જીવાણુઓ છે બધે આખા રોટલી પર ફૂગ ફેલાવી દે છે. જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. કોઈ ખોરાક જલ્દી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે. તો ખોરાક ઉનાળાને ચોમાસાની ઋતુમાં જલ્દી બગડી જાય છે. ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે, પણ જો સારી રીતે ગરમ કરવામાં આવે તો જલ્દી બગડતું નથી. ભોજનને ઢાંકીને તેમાં ઠંડકમાં ન રાખવામાં આવે તો જલ્દી બગડેલ છે. લીલા શાકભાજીને ફ્રીજમાં રાખવાને બદલે ગરમ તાપમાનમાં રાખવાથી જલ્દી બગડે છે. અથાણું ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી ખરાબ થઈ જાય છે. અનાજ અને કઠોળ ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડી જાય છે. પાન નંબર 38 છે. 38 ઉપર એક કોષ્ટક આપેલું છે. આગળ આપણે જોયું એ પ્રમાણે કયા ખોરાક કેવી રીતે શું છે એને જોડવાનું છે. થોડી સાદી પદ્ધતિ આપી છે જેનાથી ખોરાક 1-2 દિવસ સારા રહી શકે કે સાચા જોડકા જોડવાના છે. તો અહીં આગળ સાચા જોડકા હું તમને બતાવું. દૂધ છે, દૂધનો જવાબ શું છે તો ઉકાળવું સારું રાખવા માટે. તો એક કલર સરખા કર્યા છે મેં, જુઓ બરાબર છે. તો તમે દૂધનો જવાબ અહીં સામે ઉકાળવું લખી દો તો ચાલે. ભાત એટલે વાડકામાં મૂકો અને તે વાડકો પાણી ભરેલા વાસણમાં રાખવાનો એટલે ઝડપથી બગડે જાય નહીં. લીલા ધાણા ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવાના એટલે ભેજ મળતો રહે, ગરમી ઓછી મળે એટલે સુકાઈ જાય નહીં. ડુંગળીને લસણ તેને સૂકી ખુલ્લી જગ્યામાં રાખવાની, નહીં તો એ બગડી જાય છે. પાન નંબર 40 કેરીના માવામાં ગોળ અને ખાંડ મેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો છે તો કેરીના માવામાં ગોળ અને ખાંડ મેળવીને ઘાટો રગડો બનાવી સૂકવવામાં આવે છે જેથી પાણી દૂર થાય છે. તડકે સૂકવવાથી ભેજ વગરના પાપડ
લાંબા સમય સુધી બગડતા નથી, એટલે તડકામાં સૂકવવામાં આવે છે. પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરી કેમ પસંદ કરી? તો ભાઈ પાકી કેરીમાંથી જ પાપડ બને એટલે પાકી જ કેરી પસંદ કરવી પડે. રોટલો ખાવો હોય તો રોટલાનો જ લોટ લેવો પડે, રોટલી ખાવી હોય તો ઘઉંનો લોટ લેવો પડે, રોટલીનો લોટ લેવો પડે. એવી જ રીતે અહીંની પસંદગી કરેલી છે. પાપડ માટે પાકી કેરી જરૂરી છે, એના રસમાંથી બને માટે. કેરીના પાપડ મીઠા સ્વાદવાળા બનાવવા માટે કેરીના માવાની જરૂર પડે, એટલે સૌથી પહેલાં પાકી કેરીઓ પસંદ કરી. બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવે તેના માટે તેમણે શું કર્યું તે આગળ મુદ્દાસર લખો. તો કેરીના પાપડ બનાવવા માટે બંને ભાઈઓએ પિતા, દાદી અને બજારમાં જઈ માચડો બનાવવા ચટાઈ, નીલગિરી ઝાડના થાંભલા અને દોરી લઈ આવ્યા. સાથે ગોળ અને ખાંડ પણ ખરીદી. બંને ભાઈઓએ ઘરમાં તડકાવાળી જગ્યાએ લાવેલ વસ્તુનો માચડો બાંધ્યો, તેની પર ચટાઈ પાથરી પાકી કેરીઓમાંથી માવો તૈયાર કરવામાં આવ્યો. તેને બારીક સુતરાઉ કાપડથી ગાળવામાં આવ્યો. તેના ગોળના ગાંગડા ન રહે ત્યાં સુધી વાટવામાં આવ્યો. ચમચાથી હલાવી એક રસ કર્યો. પછી મમ્મીએ માવો ચટાઈ પર પાતળું સ્તર કરીને પાથર્યું. આમ ધીમે ધીમે પાથરી દેવામાં આવે, બધું ઓગળી ગયા પછી, અને તડકે સૂકવવામાં આવે છે. સાંજે ધૂળ ન ચડે એટલે સાડી ઢાંકી દેવામાં આવે છે. બીજા દિવસે ફરી થોડો માવો લીધો, આગલા દિવસની જેમ જ પાથર્યો. આમ 4 અઠવાડિયા સુધી થર ઉપર થર કર્યા, તડકે સૂકવ્યા, નીચે ઉતારી તેના પર ટુકડા કર્યા. આવી રીતે કેરીના પાપડ બનાવવામાં આવે છે. તમારા ઘરની અંદર કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બને છે? પાન નંબર 41ના સવાલ છે. તો અમારા ઘરમાં કાચી કેરીમાંથી અથાણું, મુરબ્બો, ચટણી, બાફલો, કચુંબર, શાક, અને પાકી કેરીમાંથી રસ, શરબત, જ્યુસ અને કેરીના પાપડ બનાવવામાં આવે છે. તમે જાણતા હોય એવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો અને તમારા મિત્રોની સાથે આપ-લે કરો. મને થોડાક અથાણાની ખબર છે, જેમાં ગાજરનું અથાણું, ગુંદાનું અથાણું, લીંબુનું અથાણું, આમળાનું અથાણું, કેરીનું અથાણું આ અથાણાના પ્રકાર છે. શોધી કાઢો અને ચર્ચા કરો. પાન નંબર 41. શું તમારા ઘરમાં કોઈ પ્રકારની અથાણા બને છે? તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના અથાણા બને છે? કોણ બનાવે? તેઓ કોની પાસેથી બનાવતા શીખ્યા? હા, મારા ઘરમાં ગમ્મર, ગુંદા, કેરી, ગાજરના અથાણા બને છે, જે મારી મમ્મી બનાવે છે. તે મારા દાદી પાસેથી શીખ્યા હતા. કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે? તો અથાણું બનાવવાની રીત છે. કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટેની જરૂરી સામગ્રી છે: રાજાપુરી કેરી, ગોળ, તેલ, રાઈના કુરિયા, મરચું, હળદર, હિંગ, મીઠું, તજ, લવિંગ અને કાળા મરી લીધા. રીત છે: કેરી લઈ તેને છાલ સાથે ટુકડા કર્યા, ગોટલો કાઢી લીધો, તેમાં મીઠું, હળદર નાખી 2 દિવસ રહેવા દીધા, કાપડના ટુકડા ઉપર સૂકવ્યા. કથરોટમાં મીઠું, મેથી, રાઈના કુરિયા, થોડુંક મરચું, તેલ ગરમ કરી કથરોટમાં વચ્ચે નાખો. બધો મસાલો ભેગો કર્યો, મસાલાને ઠંડો પડવા દીધો, તેમાં ગોળ નાખ્યો, મરચું, તેજ, કાળા મરી, લવિંગ અને કેરીના ટુકડા મસાલાને ઠંડો પડવા દીધો, તેમાં ગોળ નાખ્યો, મરચું, કાળા મરી, લવિંગ અને કેરીના ટુકડા નાખવામાં આવ્યા. અઠવાડિયા સુધી તે હલાવતા રહ્યા, પછી બરણી ભરી લીધું. તો આ અથાણું બની ગયું. તમારા ઘરમાં આવી વસ્તુ કેવી રીતે બને છે? પાપડ, ચટણી, વડી, સોસ, કાતરી, વેફર વગેરે. તો પાપડ છે મારા ઘરમાં અડદના પાપડ, જેમાં અડદની દાળ દળી, તેમાં જુદા જુદા મસાલા ભેળવી, લોટ બાંધી પાપડ વણીને ઘરમાં સૂકવવામાં આવે છે. આ સિવાય બીજા લોકો કણકીના પાપડ પણ કરી શકે છે. મકાઈના, ઘઉંના, બધા જના પાપડ બને છે, આપણને ખબર હશે. એમાં પણ આ લખી શકાય. ચટણી છે: લસણ અને કોથમીરની ઝીણી સમારી લેવામાં, લસણ, કોથમીરને અને લસણ તેમાં ઉમેરવામાં આવે છે. મિક્સરમાં થોડું જીરું, તેલ અને ટોપરું નાખી તેને ફેરવવામાં આવે છે. તેમાં થોડું મીઠું, મરચું ઉમેરી ચટણી તૈયાર કરવામાં આવે છે. આમ ચટણી તૈયાર થતી હોય છે. વડીઓ છે: ચોળાની વડી બને છે, બેસનની વડી બને છે. આ બધી જુદી જુદી બધી વડીઓ બનાવતા હોય, જેને જે વિસ્તારમાં જે બનતી હોય એ પ્રમાણે લખવાની. ચોળા એટલે કઠોળ, તેને પલાળી મિક્સરમાં વાટી, તેમાં થોડું મીઠું ઉમેરી તેનો લોટની જેમ બાંધી અને હાથની મદદથી વડીઓ બનાવવામાં આવ્યા છે અને ઘરમાં સૂકવવામાં આવે છે.
સોસ ટામેટાનો થોડા ટામેટા લઈ તેને કુકરમાં કાંઠો મૂકી ચાળણી ઉપર મૂકી ગોઠવવામાં આવે છે. 2 સીટી મારવામાં આવે છે, તેની છાલ કાઢી નાખવામાં આવે, પછી તે ટામેટાને મિક્સરમાં ક્રશ કરી ગાળી લેવામાં આવે છે. વધેલું પાણીનું સૂપ બને છે. હવે આદુ ગરમ મસાલો નાખી અને સોસ તૈયાર થાય છે. ગળ્યો સોસ બનાવવો હોય તો એમાં ખાંડ નાખી લાવતા જવાનું, ઘટ થાય એટલે ગેસ પરથી ઉતારી લેવાનું. ત્યાર પછી વેફર છે એ કાતરી બટાકાને ધોઈ છાલ કાઢી એની વેફર પાડવામાં આવે છે. તેને પાણીમાં ડુબાડી રાખવાથી 2-3 પાણીથી ધોવાથી ગરમ પાણીમાં તેને બાફા મૂકવાથી તેમાં થોડું મીઠું અને ફટકડી નાખવાની. ચૂલા ઉપર ગેસ ઉપર રહેવાથી બફાઈ જાય એટલે ચાળણીમાં લઈને ગાળી લેવાની. પ્લાસ્ટિક ઉપર તેને સુકાઈ જાય પછી જ્યારે જરૂર પડે ત્યારે તેને તળીને ખાઈ શકાય છે. તો આ રીતે કઈ વસ્તુઓ કેવી રીતે બને છે આપણે જોઈ પણ હશે, રીત પણ ખબર હશે. ખાલી તમારે એ રીતને લખવાનો પ્રયત્ન કરવાનો છે. ગાંધીધામથી વાપી ટ્રેન જતા 2 દિવસની મુસાફરી છે. જો તમારે મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો અને તમે પેક કેવી રીતે કરશો? બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા ઉપર યાદી બનાવવાની અને તેના કઈ વાનગીઓ છે તમે નોટમાં બનાવો. હું 2 દિવસની મુસાફરી માટે બિસ્કિટ, ફળ, કાજુ, બદામ, થેપલા, પૂરી, શાક અને પાણીની બોટલ લઈ જવાનું પસંદ કરીશ. શાક પણ વિચારવાનું, ભીંડાનું શાક લઈ જઈ શકાય. બટાકાનું શાક લઈ જઈએ તો મજા આવે નહીં, વહેલું બગડી જાય. એટલે એવા કોરા શાક જે એકલા તેલમાં ચડે એવા શાક લઈ જવાનું. પાણીની બોટલ લઈ જવાનું પસંદ કરીશ. થેપલાને પૂરીની સ્ટીલની ડબ્બામાં પેક કરીશ. બટાકાના શાકને સ્ટીલના નાના ડબ્બામાં પેક કરીશ અને તરત જ બીજા ટાઈમે ખાઈ જ લેવાના. ફળને થેલીમાં મૂકી દઈશ. કાજુ, બદામ, દ્રાક્ષ એની કોથળી બાંધી સૌથી પહેલાં હું પૂરી અને શાક, થેપલા અને દહીં ખાઈશ, કારણ કે તે થોડો સમય જ સારા રહી શકે, પછી બગડી જાય. પેક કરેલા ખોરાક કાળા પાટિયા પર નોંધ કરી દીધી. પૂરી, થેપલા સ્ટીલના મોટા ડબ્બામાં, બટાકાનું શાક સ્ટીલના નાના ડબ્બામાં, ફળ કપડાની થેલીમાં, કાજુ, બદામ, દ્રાક્ષ જબલામાં. જબલું એટલે પ્લાસ્ટિકનું જબલું એવું લખ્યું છે, પરંતુ તમે કાપડની નાની થેલી હોય એમાં પણ રાખી શકો છો, એ સારું ઉત્તમ રહે. બિસ્કિટ, વેફર છે નાના ખોખામાં. દહીં છે રેલવે સ્ટેશન ઉપર જઈને લઈ લઈશું આપણે જ્યાં પહોંચીએ ત્યાંથી. જે બગડે એવો ખોરાક પહેલો ખાઈ લેવાનો ભાઈ, આમાં એટલું યાદ રાખવાનું. આપણે શું શીખ્યા? તો કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવી જોવા. આવું કેમ કરવામાં આવે તમને ખબર છે? પ્રયોગમાં બ્રેડ પર શું થયું હતું? અથાણું ભરતા પહેલાં કાચની બરણીઓ અને બોટલોને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે જેથી પાણીનો ભેદ ન લાગે. જો તડકામાં ગરમીને લીધે દૂર થઈ જાય અને સૂર્યપ્રકાશમાં બળની જીવાણુ મુક્ત થઈ જાય છે. અથાણું લાંબા સમય સુધી બગડે નહીં એટલા માટે આ પ્રયોગ કરવામાં આવે છે. અને આગળ આવેલા પ્રયોગમાં ભેજના લીધે બ્રેડ ઉપર ફૂગ લાગતા બ્રેડ બગડી ગઈ હતી આપણને ખબર છે. 12 માસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ, જેવી કે અથાણું, કેરીના પાપડ, ચટણી, ચીક્કી વગેરે વસ્તુ બનાવી યાદી બનાવો. આખું વર્ષ માણી શકીએ કેરીઓ, એટલા માટે જો આપણે આ મુજબની વાનગીઓ વસ્તુ બનાવશો તો આખું વર્ષ પણ માણી શકીશું. આમળાનો મુરબ્બો, નાળિયેરની ચટણી, કેરી, લસણ, મરચું, ચણા, મેથી અને આમળાના લીંબુ, ગાજર, ગુંદા અને વેજીટેબલ અથાણા, ગળ્યા આમળા, વરિયાળી અને ધાણા દાળ, આ વગેરે છે 12 માસ ખાવાની વસ્તુઓ છે, વાનગીઓ છે. અથાણા પણ બને છે. અહીં આગળ આપણો એકમ પૂર્ણ થાય છે. મારો વિડીયો ગમ્યો હોય તો જરૂર તમારા બીજા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને જરૂર કોમેન્ટ કરજો. આવજો મિત્રો.